નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જીબી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે થર્મિટ પ્રક્રિયા છે તે જોઈશું। તો થર્મિટ પ્રક્રિયા શું છે? તો સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુ મેળવવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય છે। તો સૌપ્રથમ આપણે સમીકરણ દ્વારા સમજીએ કે થર્મિટ પ્રક્રિયા શું છે। તો થર્મિટ પ્રક્રિયા એક પ્રકારની વિસ્થાપનની પ્રક્રિયા છે, યાદ રાખજો। થર્મિટ પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા છે અને એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો જોઈએ તો જ્યારે ધાતુના ઓક્સાઇડ એટલે કે અહીંયા લીધેલું છે Fe2O3 એટલે કે આયન ઓક્સાઇડ, અને જ્યારે આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આયન ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પડે, એટલે કીધું ને મેં કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે। એટલે કે આ રૂપ ધાતુના ઓક્સાઇડ છે, જે અહીંયા લીધેલું છે આયન ઓક્સાઇડ, તેમાંથી આપણને કઈ ધાતુ મેળવવાની છે? આયન મેળવવાની છે। તો ત્યારે જે આ પ્રક્રિયા બને છે તેને શું કહેવાય? થર્મિટ પ્રક્રિયા। અને જે એલ્યુમિનિયમ છે તેની પ્રક્રિયા અહીંયા ઓક્સિજન સાથે થઈ જાય છે અને બની જાય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3। અને આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ માત્રામાં, ખૂબ જ વધારે માત્રામાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે। એટલે એક પ્રકારની શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો થર્મિટ પ્રક્રિયામાં બે વસ્તુ યાદ રાખવાની છે। જે થર્મિટ પ્રક્રિયા પહેલા તો વિસ્થાપનની પ્રક્રિયા છે। તો વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું તે તમને ખબર હોવી જોઈએ। તો હું કહી દઉં કે વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે વધુ સક્રિયતા ધરાવતી ધાતુની પ્રક્રિયા તેનાથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડ અથવા તો જે ધાતુના સંયોજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે જે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ છે, ધાતુના સંયોજનમાંથી જે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ છે તેનું વિસ્થાપન થાય, તો અથવા તો તે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુનું સંયોજન છે તેમાંથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ છે તે દૂર થાય, તો તેને શું કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય। ફરીવાર, જ્યારે વધુ સક્રિયતા ધરાવતી ધાતુ, અહીંયા આપણે ઉદાહરણ દ્વારા જ સમજીએ કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે અહીંયા લીધેલું છે એલ્યુમિનિયમ, જેની સક્રિયતા વધારે છે કોના કરતાં? જે આ ધાતુનું સંયોજન છે Fe2O3 આયન ઓક્સાઇડ એટલે કે આયન કરતાં એલ્યુમિનિયમ ધાતુની સક્રિયતા વધારે છે। એટલે કે જ્યારે એલ્યુમિનિયમ વધુ સક્રિયતા ધરાવતી ધાતુની ઓછી સક્રિયતા ધરાવતા ધાતુના ઓક્સાઇડ અથવા તો સંયોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે આ સંયોજન છે તેમાંથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે અહીંયા કઈ છે? આયન છે તે દૂર થાય છે, તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે। તમે ચેપ્ટર 1માં પણ વિસ્થાપનની પ્રક્રિયા ભણી જ ગયા છો, એટલે તમને ખબર હશે કે વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવામાં આવે। તો બે બાબત યાદ રાખવાની છે કે થર્મિટ પ્રક્રિયા એક પ્રકારની વિસ્થાપનની પ્રક્રિયા છે અને એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। એટલે કે આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। હવે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના લીધે જે આપણને ધાતુ મળે છે, જે આયન મળે છે, તે પીગળેલી અવસ્થામાં મળે છે। એટલે થર્મિટ પ્રક્રિયા પરથી ત્રણ બાબત યાદ રાખવાની છે। એક પ્રકારની વિસ્થાપનની પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના લીધે જે આપણને ધાતુ મળે છે તે પીગળેલી અવસ્થામાં મળે છે। ત્યારબાદ અહીંયા તમને બીજી એક પ્રક્રિયા આપેલી છે જે પણ થર્મિટ પ્રક્રિયા છે। તો થર્મિટ પ્રક્રિયા શું છે? મેન તો કે ધાતુના ઓક્સાઇડ છે તેની પ્રક્રિયા આપણે ધાતુ સાથે કરાવીએ, જેની સક્રિયતા કેવી છે? વધારે છે, તેની સાથે કરાવવામાં આવે ત્યારે આપણને ધાતુના ઓક્સાઇડમાંથી જે ધાતુ હોય એ પ્રાપ્ત થઈ જાય, તો તેવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવશે। એટલે કે અહીં જ્યારે MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે તેની પ્રક્રિયા કરવામાં આવે છે એલ્યુમિનિયમ સાથે। અહીં એલ્યુમિનિયમ સક્રિયતા કેવી છે? વધારે છે કોના કરતાં? કે જ્યાં અહીંયા આપણને મેંગેનીઝ ડાયોક્સાઇડ છે તેમાં જે મેંગેનીઝ ધાતુ છે તેની કરતાં એલ્યુમિનિયમની સક્રિયતા વધારે છે। એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી જે મેંગેનીઝ છે તે શું થશે? વિસ્થાપન થશે, દૂર થશે, અને શું બની જશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની જશે અને આપણને મેંગેનીઝ મળશે, પણ કેવી અવસ્થામાં મળશે? પીગળેલી અવસ્થામાં મળશે। શા માટે? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે। તો હવે આપણે થર્મિટ પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ। વ્યાખ્યા શું છે? તો કે જ્યારે વધારે સક્રિયતા ધરાવતી ધાતુ, દાખલા તરીકે કઈ હોઈ શકે?
સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ સિવાયની પણ હોઈ શકે, પરંતુ તેની સક્રિયતા કેવી હોવી જોઈએ? વધારે. જ્યારે વધારે સક્રિયતા ધરાવતી ધાતુઓની પ્રક્રિયા નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓના ઓક્સાઇડ સાથે કરવામાં આવે ત્યારે જે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે તેને શું કહેવામાં આવે છે? થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે વધારે સક્રિયતા ધરાવતી ધાતુ, અહીંયા કહે છે એલ્યુમિનિયમ છે, જેની સક્રિયતા વધારે છે, ની પ્રક્રિયા નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓના ઓક્સાઇડ Fe2O3 અને અહીંયા છે MnO2 એટલે કે આયર્ન ઓક્સાઇડ અને મેંગનીઝ ડાયોક્સાઇડ, એટલે કે જે આયર્ન ઓક્સાઇડ છે તેમાં જે આયર્ન રહેલો છે તેની સક્રિયતા એલ્યુમિનિયમ કરતાં કેવી છે? ઓછી છે. અને મેંગનીઝ છે તેની સક્રિયતા પણ એલ્યુમિનિયમ કરતાં ઓછી છે. એટલે શું કીધું? જ્યારે વધારે સક્રિયતા ધરાવતી ધાતુઓ એટલે કે એલ્યુમિનિયમની પ્રક્રિયા નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓના ઓક્સાઇડ જે અહીંયા લીધેલા છે મેંગનીઝ ડાયોક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ સાથે કરવામાં આવે છે ત્યારે થતી વિસ્થાપનની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણને ખબર જ છે કે એક પ્રકારની વિસ્થાપનની પ્રક્રિયા છે જે થર્મિટ પ્રક્રિયા છે તે અને પુષ્કળ પ્રમાણમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કે થર્મિટ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના લીધે તે આપણને ધાતુ મળે છે. કેવી મળે છે? પીગળેલી અવસ્થામાં મળી આવેલી છે. તો તમને જે સમીકરણ 2 તમે સમજાય છે તો તેની ઉપરથી તમે વ્યાખ્યા લખી શકો. આ પણ લખી શકો કે વિસ્થાપનની પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક છે એ પણ લખી શકો, અને ધાતુ પીગળેલી અવસ્થામાં તે પણ લખી શકો. એટલે કે તમારે જે બંને સમીકરણ આપેલા છે તે યાદ રાખવાના છે. બંને યાદ ન રહી તો કંઈ નહીં, પણ એક પહેલું જે સમીકરણ છે તે યાદ રાખવાનું છે. તો જોઈએ કે હવે થર્મિટ પ્રક્રિયા ક્યાં કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા જે એક પ્રકારની થર્મિટ પ્રક્રિયા છે, એટલે કે કઈ અહીંયા આપણે જોઈએ તે આવડી આ પ્રક્રિયા થઈ આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા છે તેનો ઉપયોગ ક્યાં થાય છે? રેલના પાટા અથવા તો તિરાડ એટલે કે તિરાડ પડેલા મશીનના ભાગોને જોડવા માટે થાય છે. એટલે કે જે આપણે પહેલી જોઈએ ને પહેલી થર્મિટ પ્રક્રિયા જોઈએ તેનો ઉપયોગ રેલવેના પાટા જે નોખા પડી ગયા હોય, તૂટી ગયા હોય તો તેને જોડવા માટે, અને જે મશીનના જે વિવિધ ભાગો હોય તો તેમાં તિરાડ પડી ગઈ હોય તો તેને જોડવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ફરીવાર આપણે આખો પ્રશ્ન એકવાર રિવાઇઝ કરી લઈએ જેથી તમારા મનમાં કાંઈ કન્ફ્યુઝન રહી ગયું હોય તો તે દૂર થઈ જાય. તો સૌપ્રથમ થર્મિટ પ્રક્રિયા શું હોય? થર્મિટ પ્રક્રિયામાં તો કે એક પ્રકારની વિસ્થાપનની પ્રક્રિયા છે, અને જે આપણે ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુ મેળવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. વિસ્થાપનની પ્રક્રિયા છે એટલે કે જે વધારે સક્રિયતા ધરાવતી ધાતુની પ્રક્રિયા ઓછી સક્રિયતા ધરાવતી ધાતુના સંયોજન એટલે કે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેના લીધે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે અને જે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ છે એ નોખી પડી જાય છે, અને આપણને શું મળે છે? જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે તેના ઓક્સાઇડ મળી જાય એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે. અને આ પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય જેથી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, જેના લીધે અહીંયા આપણને જે ધાતુ મળે છે તે પીગળેલી અવસ્થામાં મળે છે. મેન એટલું છે થર્મિટ પ્રક્રિયામાં. હવે મેં તમને જે સમજાવ્યું તેના ઉપરથી તમે લખી શકો વ્યાખ્યા. જ્યારે વધારે સક્રિયતા ધરાવતી ધાતુ કઈ ગમે તે પણ હોઈ શકે, સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ સિવાયની પણ હોઈ શકે વધારે સક્રિયતા ધરાવતી ધાતુ, તો તેની પ્રક્રિયા નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓના ઓક્સાઇડ સાથે કરવામાં આવે ત્યારે વિસ્થાપનની જે પ્રક્રિયા થાય તેને શું કહેવાય? થર્મિટ પ્રક્રિયા કહેવાય. એક પ્રકારની વિસ્થાપનની પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જે ધાતુ મળે છે પીગળેલી અવસ્થામાં મળે છે. અને જે તમને જે પહેલું સમીકરણ આપેલું છે જે આયર્ન ઓક્સાઇડની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયાનો ઉપયોગ રેલના પાટા અથવા તો જે મશીનના જે ભાગો હોય તેમાં તિરાડ પડી ગઈ હોય તો તેને જોડવા માટે થાય છે. તો બસ એટલું છે થર્મિટ પ્રક્રિયામાં, અને એટલું જ સમજવાનું છે. તમને જો બોર્ડમાં પૂછાય તો તમારે આ જ રીતનો આ પ્રશ્ન લખવાનો છે. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું છે થર્મિટ પ્રક્રિયા. અને જો તમને આમાં કંઈક ડાઉટ હોય, ન સમજાણું હોય તો નીચે કોમેન્ટ કરજો, હું જરૂરથી તેનો જવાબ આપીશ. તો બસ આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.